તો ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી 8 ડિસેમ્બર સુધી વાતાવરણ સૂકું રહેશે। આગામી 7 દિવસ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ શકે છે તો તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં। સૌથી લઘુત્તમ તાપમાન નલિયાનું 10 ડિગ્રી નોંધાયું છે। તો શિયાળાની સિઝનમાં કોલ્ડ વેવની ફ્રીક્વન્સી સામાન્ય રહેશે। સૌરાષ્ટ્રના મધ્ય ભાગ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી નીચે રહેશે। રાજ્યના અન્ય ભાગોમાં સામાન્યથી વધુ તાપમાન રહેશે। आने वाला अगले 7 दिन के लिए 2 दिसंबर से लेकर 8 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो न्यूनतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए, मतलब 8 दिसंबर तक। अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो तापमान है न्यूनतम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। कोस्टल में जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है और जो स्पीड है उसका गति जो है 15 से 20 नॉट है। अभी जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में वो है 10 डिग्री सेंटीग्रेड और नॉर्मल से जो सामान्य से मतलब 3.2 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में टेम्परेचर रिकॉर्ड हुआ है 15.6 डिग्री सेंटीग्रेड। वीक ला नीना कंडीशन परसिस्ट कर रहा है। पैसिफिक इक्वेटोरियल जो पैसिफिक रीजन है इसमें वीक ला नीना कंडीशंस है। आईओडी अभी नेगेटिव है। इंडियन ओशन डाइपोल जो है वो भी तापमान के ऊपर इम्पैक्ट रखता है, वो अभी नेगेटिव चल रहा है। इसके हिसाब से जो फोरकास्ट है, जो मिनिमम तापमान है नॉर्थ गुजरात रीजन और जो सेंट्रल पार्ट्स ऑफ सौराष्ट्र इसमें नॉर्मल टू बिलो नॉर्मल रहने का संभावना है और जो एक्सट्रीम वेस्टर्न पार्ट ऑफ सौराष्ट्र कच्छ और साउदर्न पार्ट्स ऑफ गुजरात रीजन इसमें अबव नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है पूरा सीजन में, मतलब दिसंबर से लेकर फरवरी तक। कोल्ड वेव की जो सिचुएशन है अभी जो पूरा सीजन के लिए नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है। ऑलमोस्ट नॉर्मल रहेगा हमारा गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन के लिए। और हमारा जो दिसंबर महीना का भी नॉर्मल कोल्ड वेव का ड्यूरेशन के लिए पूर्वानुमान दिया गया है। નવેમ્બર મહિનામાં ડબલ ઋતુના મારા બાદ આજથી ફરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે। સોમવારે રાતથી જ વધારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે। તેમાં પણ ક્યાંક 12 ડિગ્રી જેટલું નીચું તાપમાન જઈ શકે છે। તો 7 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડી રહી શકે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે છે। સાથે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહેશે। સૌરાષ્ટ્રના કાંઠે સામાન્યથી વધારે ઠંડીનો ચમકારો રહેશે। રાજ્યમાં ઠંડી બાદ માવઠાનો પ્રકોપ રહી શકે છે। ડિસેમ્બરમાં બે માવઠાનો માર રહી શકે છે, જેમાં તેમણે જણાવ્યું કે 8 ડિસેમ્બર વચ્ચે એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાં પ્રવેશવાની શક્યતા છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ અને હળવા છાંટા જોવા મળી શકે છે। માવઠાની શક્યતા વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે 5 થી 10મી ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। આગામી 48 કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે। લગભગ ડિસેમ્બરની 2જી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 5મી ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર રહી શકે। લગભગ લઘુત્તમ તાપમાન મહેસાણાના ભાગો અને બનાસકાંઠાના ભાગો તેમજ કેટલાક પાટણના ભાગો અને મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો, આ ભાગોમાં ઠંડીનું જોર વધારે રહી શકે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ઠંડીનું જોર રહી શકે। તારીખ 5મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક સાંટા કે વાદળવાયુ થઈ શકવાની શક્યતા રહેશે। 10મી તારીખ સુધીમાં તેની અસર વધારે રહી શકે। બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18થી 24માં પલટાઈ શકે। 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે। 18થી
24 કે 25 કે 25 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે. એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટાવાની શક્યતા રહેશે. પણ બીજા પખવાડિયામાં ઘણા ભારે પલટાવાની શક્યતા રહેતા બીજા પખવાડિયાનું માવઠું કંઈક વધારે રહેવાની શક્યતા રહેશે. માવઠાની અસર બીજા પખવાડિયામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે. જીરા જેવો પાક જે છે એમાં કારમો ચરમો આવવાની શક્યતા રહે. તુવર જેવા પાકમાં પણ ક્યારેક નુકસાન થઈ શકવાની શક્યતા રહે. શાકભાજીના પાકમાં પણ ક્યાંક અસર થઈ શકે. પરંતુ ખાસ કરીને ચણા જેવા પાકોમાં જો માવઠાનું પાણી સારું છે તો ચણા જેવા પાકોમાં હમણાં વાવેતર કરેલામાં તેમાં સાનુકૂળતા રહી શકે. કપાસના પાકો પર કદાચ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાખરી આવી શકવાની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરીત અસર ડિસેમ્બરમાં થાય તો ખેડૂત ભાઈઓએ લગભગ મસાલાના પાકોમાં અને અન્ય પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે.